ફેમિલી. તો આપણે છે ને આજે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે, જે અમારા ગામમાં છે ને ગામની બારોબાર છે, ખબર નહીં. તો ગાઈસ અમે ને મમ્મી જાય છીએ હનુમાનજીના મંદિરે. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે આપણે અમારા ગામની બારોબાર ધાયડી ઉપર છે, આમ જંગલ જેવું છે, જો પહાડ જેવું. અહીંયા અમે જાય છીએ હું ને મમ્મી, જ્યાંથી જવું હોય મમ્મી. તો મારી મમ્મી મોર જાય છે અને હું માં જાય છે, બે મોર. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે આજે જઈ રહ્યા છીએ હનુમાનજી દાદાના મંદિરે. શનિવાર નથી પણ આપણે જાય છીએ રવિવારે. તો જો ગાઈસ, જંગલ જેવું છે, જાય છે હું મમ્મી. મમ્મી તો મોર જાય છે જોવા. મમ્મીએ જોયું નથી, અમારા ગામમાં હે ને તોય એમ નથી જોયું, એટલે આજે પહેલી જ વાર ને એ બ્લોગે શૂટ. ઓ બાપરે ગાઈસ, કાંટા બહુ થઈ ગયા, દેખો રાસ્તે ને. અને આમ ધાયડી જેવું છે, જો આ અમે આમ નીચે છે અને ઉપર ચડી ગયા છે, ધાયડી ઉપર છે. જંગલમાં જાય તો ખબર પડે કે હનુમાનજીનું મંદિર કેવું છે જંગલમાં. બહુ જંગલમાં જો કાંટા એટલા છે ગાઈસ. ઓહો, આમાં તો ઓલો સિંહ દીપડો હોય તો બીક લાગે. એ ભગવાન, જો ગાઈસ છે ને જંગલ જેવું. આમ આપણે અંદર આવી ગયા છે. અરે ગાઈસ, નકરા કાંટા રસ્તો તો હે નહીં. હનુમાનજી તો એવા કાંટામાં બેઠા, જો કેટલા બધા કાંટા છે. તોય અમે આવ્યા છીએ, પહેલી વાર આવ્યા. ચપ્પલ હીખે કાંટા ગળે છે ગાઈસ. તો આવું છે કાંઈક જંગલ જેવું. અને આપણે આવી ગયા છે આજે જંગલ. એ બાપરે મમ્મી. તો ગાઈસ, આજે આપણે આવી ગયા છે જંગલમાં, અને એ પણ હનુમાનજીના મંદિરે. જો ગાઈસ, આટલું આઘું છે જંગલમાં, અને આપણે જંગલની અંદર આવી ગયા છે. તો જોઈએ આપણે ઓલું શું કહીએ, અહીંયા સિંહ કે એવું જોવા મળે કદાચ, જંગલ છે એટલે. બાપરે, તો સિંહને કાંઈ જોવા મળે ખરી જંગલમાં? પેલા આમ નાના હતા ને ત્યારે અહીંયા બહુ આવતા હતા મારા બા ભેગા ને. નહીં મમ્મી, ઓલા વીણવા આવતા હતા ને મમ્મી અમે, હે અડિયા અહીંયા વીણવા આવતા હતા. પેલા નાના હતા ને તો આવતા હતા બહુ. આજે હનુમાનજીનું મંદિર છે, બોલો, અમે તો જોયું નથી. અને જંગલમાં છે, આમ બહુ આઘું છે. જો આપણે આમ જંગલ જ છે પાછળ તો, એટલે આગળ પાછળ બધે જંગલ જ છે, વચ્ચે ડુંગર ઉપર છે. તો આજ તમને ગાઈસ, એક તો મારું મોટું દુખે, બહુ બોલાતું નથી, પણ તોય મારે બ્લોગ શૂટ કરવો પડે છે, કેમ કે મારા સિવાય કોઈ બ્લોગ શૂટ કરે એમ છે નહીં. તો ચાલો ફ્રેન્ડ, આજે આપણે બોલી તો શકતી નથી, શ્વાસ ચડે. તો ગાઈસ, ફાઇનલી આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા છે. તો જો ગાઈસ, હનુમાનજીનું મંદિર છે ત્યાં. હનુમાન દાદા, વાહ, હા, અગરબત્તી બાકસ કરવાનું બધું છે ગાઈસ અહીંયા. તો ગાઈસ, આ જંગલ છે, જો દેખાય છે તમને. અને અહીંયા આપણા હું મારા જ જવાય, તારાથી જ જવાય, બધા જતા હશે ગાઈસ. આ હનુમાન દાદા છે, અમારા ગામમાં જતા ને અમને ખબર નથી. જો તો આવું કંઈક છે અહીંયાનું લોકેશન. આવું રીતના મંદિર બનાવ્યું છે હનુમાન દાદાનું જંગલમાં. જો આ જંગલ વિસ્તાર છે અહીંયાનો અમારે. તો બધા આવે છે અહીંયા, એટલે આજે અમે પણ આવી ગયા છે. જો, અને અમારી વાડી છે ને આમ કંપની આગળ છે, જો દેખાડું તમને. જો આ અમારી કંપની છે, અહીંયા ઝૂમ કરીને બતાવું તમને, બધું દેખાય છે. અને અહીંયા અમારી વાડી છે, જો આ સામે રહી ને અમારી વાડી છે. આ ઝૂંપડા દેખાય ને, અને આ જો અમારી કંપની એશાર દેખાય છે. ઝૂમ કરીને તમને આજ બધું બતાવીશ. જો હા, તો ગાઈસ જો કેવું છે મમ્મી મંદિર. તો મારા મમ્મીને અમે પહેલી વાર આવ્યા, નહીં મમ્મી? હે મમ્મી, આપણે જોયું નહોતું હનુમાનજીનું મંદિર? આમ પગે લાગવાનું હનુમાનજીમાં, પાછળ હાથ રાખી. તો ગાઈસ, ફાઇનલી આપણે ઘણા વર્ષ પછી હનુમાનજીના મંદિર આવ્યા. અહીંયા ઝાડવા આવ્યા હતા જો, પણ રહેવા નથી દીધા, બંધ કરી દીધું. અને આ આવું કંઈક જંગલ જેવું છે ગાઈસ.
આપણે ધાડિયા ઉપર છે એકદમ ધાડિયું હોય ક્યાં હા કાંઈ નથી કા બાપાએ શું દીધું હા મારો જો જામફળ છે એ છે આપણું ના આપણું તો આની કોરા છે આ ઓલાવનું છે બીજા ના આપણું એ કા જોઈ લે ને કાંટા છે પેલા નીચે જોઈ આપણું આમ છે આ ખૂણાની ઓની કોર જો દેખાય લીલું લીલું ઈ કે ઈ જ છે ખબર નથી હો મને આ છે રૂગાનું એનું ના આપણું તો હશે લે એમાં બીજા કેનું તો ઓલે કઈશ આપણે હનુમાનજીના પણ દર્શન કરી લીધા હાલો આમ કેડી કેડી આવેલા જઈને આમ તો કાંટા છે નીચે ધાયડા ઉતરી જાય નહીં તો અમે મમ્મી એટલા વર્ષ રહ્યા અમારા ગામમાં અમે કોઈ દી જોયું નથી કામ અમે પહેલી વાર હનુમાનજીના મંદિરે આવ્યા બોલ અમને ખબર નથી આ તો 2-3 વાર મહાદેવે આવ્યા ને તો અમને ખબર પડી હનુમાનજીનું મંદિર છે તો આજે રવિવાર 2 કામ થયા આપણું બીજું છે હા જો આ છે હા ઓલું છે ને હા ને આપણું ઓલું એ રહ્યું આપણું ઓલું લીલું લીલું છે ઈ બાવરવાળું છે આપણું કાંઈક છે એમાં વાયવું છે હા એ વાયવું હમણાં દેખાતા એ રહ્યો જો બાવર ઓલો ઈ દેખાણો ઝાડ હે કે ખબર નહીં ગદમ છે કાંઈક છે તો ગાઈસ જો ગાઈસ આવો કાંઈક ધાયડો છે ને આપણે આ ધાયડાની ઉપર ચડ્યા છે જો અહીંયાથી દેખાય બધું લોકેશન ઝૂમ ના થઈને ઘર તો ગાઈસ જો આ ઝૂમ કરીને બતાવું ને તો આ ડુંગરો જ છે આખો જો હું આ કોઈક બાઈ જાય છે દેખાય છે આ આપણે ડુંગર ઉપર આવી ગયા છે જોઈ લો અને અમારી મમ્મી જોઈ છે ઉપર ઉપર ડુંગર ઉપરથી મસ્ત હવાનું લોકેશન આવે ને તો મમ્મી જોઈ છે હવા ખાતા ખાતા આ ડુંગર છે અને આપણે હવે આની હેઠે ઉતરવાનું છે ડુંગરની તો ગાઈસ આપણે આ ડુંગરની નીચે હવે ઉતરવાનું છે જંગલમાં જો છે ને લીલું છમ પડ્યું તો તને કહું છું કે છે તો ગાઈસ હવે આપણે જે ધાયડાની ઉતરી ગયા બીજી કોરાથી જો આ ધાયડી છે આવી રીતે ગાઈસ તો આ ડુંગર વિસ્તાર છે એકદમ જો હે ને હવે આપણે ફાઇનલી નીચે આવી ગયા છે ડુંગરની થોડાક હજી નીચે નથી કે રસ્તે નથી પણ ડુંગરથી હેઠે આવી ગયા અને આમ આપણો મહાદેવજીની રસ્તો જો અહીંયા લાઇટ આવે નહીં અને આમ આપણું ખેતર છે તમને એકવાર લઈ તો ગયા હતા ખેતરે કાંઈક લીલું વાવ્યું છે માંડવી છે મમ્મી થઈ ગયા હે હા તો ગાઈસ અમારી વાડીએ માંડવી વાવી છે પણ અમે જાતા નથી બહુ હકું હોય નહીં કોણ જાય માં છેઠ એમ થાય ઘરે વયા જાય ચટણીમાં તો ચાલો ફ્રેન્ડ આપણે આજે 2 કામ કર્યા છે ડુંગર ઉપર હનુમાનજીનું મંદિર છે ને અહીંયા આપણે આવ્યા તો ગાઈસ આપણે ડુંગર ઉપર બેઠા થોડીક વાર હનુમાનજીના મંદિરે ગયા હતા અને હવે આપણે જાય છે ઘરે તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે તો તમે કહેતા નથી કોમેન્ટમાં ના કહો તો કાંઈ નહીં તો પૂરેપૂરો બ્લોગ જુઓ અને અમારો થોડો ઘણો વોચ ટાઈમ પૂરો કરાવજો અને હવે અમે જાય છીએ ઘરે તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે લોકો જાય છીએ ઘરે હવે તો ગાઈસ અમારા ગામમાં 2 હનુમાનજીની ડેરી છે હવે આ એક નવા છે અહીંયા મહાદેવે આવે ને એટલે આ બધા આવતા હશે અને હું અમારા જે ગામમાં જો રહે ને એ કેટલા વર્ષ જૂની હે કેટલા હનુમાનજીની હોય ના શનિવારે આવતા હશે આકડાના માળા ચડાવવા પેલી ખબર હોત તો અમે આકડાના માળા બનાવ્યા કાં પણ અમારું કાંઈ નક્કી નહોતું ગાઈસ તો આવું કાંઈક છે ને આજે આપણે અમારા જ ગામમાં હનુમાનજીના મંદિરે ગયા હતા આજ સાંઢિયા આવ્યા લાગે છે અહીંયા સાંઢિયા લીંડોળા પડ્યા ગાઈસ અમારે અહીંયા સાંઢિયા આવ્યા હતા સાંઢિયાના લીંડોળા પડ્યા છે બોલો આ કોણ છે બર્તન કોક કાપે છે બર્તન કાપીને વાળું કરતા લાગે કોક છે ખબર નહીં
तो गाइस वीडियो यहाँ थोड़ा बंद कर दो। गाइस अभी हम आ गए हैं घर पे हमारे। अभी हम लेंगे नींबू। नींबू का झाड़ रास्ते पे है, तो उसमें से लेंगे मैं नींबू। मैं लूँगी हूँ नींबू। मैं तो मन पकड़ से कौन। तो गाइस अँ लींबू झाड़ नहीं चढ़ाए, एम थोड़ू चढ़ाए। गाइस चल दड़ा ले दड़ा सीमनो माल हव खायो गैस नकर तो न खवाय लागे छे। सीमनो माल हव खाय नकर न दड़ा दड़ा ले दड़ा लेस गैस दड़ा लेवा झीणा झीणा नुकसान में थाय। आई नुकसान से आई नमाड एकदम नहीं नमाड तू तो देखाती है नहीं। अरे ना हूँ देखाऊँ तो नमाड हजी ए रे दड़ा है दड़ा लेवा मन झट लेवा मंडा। आई दड़ा तो झीणा राखजे એટલે મોટા થાશે કંઈ કામ। एक आ रही तार माथे आने को रे ए आ रही एक ए ऊपर आई रे एक ऊपर आ जावा ए ओनी को रही वच्चो वच्च ठींगामा हालो हालो आने को પછી બીજી વાર વાત આવ તો ખરી બીજી વાર गाइस नहीं कहो। गाइस तो जो मारी मम्मी મને અહીંયા લીંબુ ઉપર ચડાવી અને અમે લઈ લીધા છે લીંબુ અગાસી ઉપર વાંગી ઉપર ચડ હવે નથી લેવા। હે ભગવાન। તો ગાઈસ આપણે લીંબુના ઝાડ ઉપર ચડી ગયા હતા, લીંબુ લઈ લીધા। ગાઈસ આપણે લીંબુ લઈ લીધા છે અને હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી આવ્યા। બહુ ગરમી હતી, સાંજ પડી ગઈ આવતા આવતા। નહીં મમ્મી ઓલો હું ઊભો જ બળદથી ક્યાંથી જા કા એમ કાંઈ નાખી લે કોઈ નથી, હાલ ફટાફટ નીકળી જાય। ગાઈસ તો આપણે ગમે એ